હું કલ્યાણી દિલીપભાઈ આચાર્ય બોલું છું. 25 વર્ષ પૂર્ણ બહુ ઘણું જૂનું મંદિર છે અને 25 વર્ષથી હું આવું છું. અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે. ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે. અને 25 વર્ષથી એક ધાર્યો હવન ને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે. મારું નામ પ્રવીણ છે. હું આ લગભગ 20 વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે. અને આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે. આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની. આ બે સાતમનું મહત્ત્વ બહુ હોય છે. આ બે દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા, પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે. મારું નામ બિપિન નંતરાય જાની છે. હું ધાંગધ્રા શીતળા માતા મંદિરનો પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે અહીં પૂજા કરતા આવી છીએ. અને આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ. અને આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવદ સાતમ તથા શ્રાવણવદ સાતમનો બહુ મહિમા છે. અને આજે ચૈત્રવદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે, ઘણા માણસો રડતા આવે છે, ઘણા પગપાળા આવે છે, ઘણા માતાજીને સાધક ચડાવે છે, ઘણા આંખું, નેત્ર, ઘોડિયા, ચૂંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે અને અનોખો માતમ છે. અને ચૈત્રવદ સાતમને દિવસે શીતળા માતાના પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે.